જ્યાં હું કામ કરતો હતો ત્યાં મેડમ સિવાય બીજું કોઈ હતું નહીં. મારી મેડમ 35થી 40 વર્ષની હોવા છતાં પણ ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેને જોઈને એવું લાગતું હતું નહીં કે તે હજુ 25 વર્ષની જ છે, કારણ કે સુંદરતાના કારણે તે હંમેશા એક યુવાન છોકરી જેવી જ દેખાતી હતી. મને તે ખૂબ જ ગમતી હતી. એક દિવસ રૂમમાં સફાઈ કરી રહ્યો હતો ત્યારે મેડમ બાથરૂમમાંથી બહાર આવી અને અચાનક તેનો પગ સરકી ગયો અને તે પડી ગઈ. તે સમયે તે એકલી હતી, પરંતુ તેના હાથમાંથી ટુવાલ સરકી ગયો અને હવે તે એવી હાલતમાં હતી જે હાલતમાં મેં પહેલાં કોઈ પણ છોકરીને જોઈ હતી નહીં. તેને જોઈને મારી અંદરની ફિલિંગ્સ ભડકવા લાગી. મારી નજર તે અંગ ઉપર પડી જેને જોઈને મારા શરીરમાં આગ લાગવા લાગી. પછી મેં મેડમને મારી બાહોમાં ઉપાડી અને રૂમમાં લઈ ગયો. મેડમના સ્પર્શથી મારા આખા શરીરમાં એક કરંટ લાગી ગયો. હવે તે બેકાબૂ થઈ રહી હતી. પછી મેં તેને બેડ ઉપર સુવડાવી અને લગાતાર 3 કલાક સુધી તે દર્દમાં રાડો પાડતી રહી. મારું નામ મનીષ છે. હું 25 વર્ષનો એક હટ્ટો-કટ્ટો નવજુવાન છું. અમે બંને ભાઈ બહેન મા સાથે એક નાના ગામમાં રહીએ છીએ. મારા પિતાજીનો 5 વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. અમે ખૂબ જ ગરીબ હતા, એટલે પિતાજીની સારી રીતે ઈલાજ કરાવી શક્યા નહીં. તેથી તેનું મૃત્યુ થઈ ગયું. મારી માએ બીજાના ઘરોમાં કામ કરી અને અમને મોટા કર્યા, પરંતુ ગરીબીના લીધે તે મને ભણાવી શકી નહીં. ગામના સ્કૂલમાં જ થોડો ઘણો અભ્યાસ કર્યો હતો, પરંતુ હું મારી નાની બહેનને ભણાવવા માંગતો હતો, એટલે મેં કામ કરવાનું શરૂ કરી દીધું. સમયની સાથે માની તબિયત પણ ખરાબ રહેવા લાગી, તો પણ મા જબરજસ્તી કામ કરવા જતી હતી. હું વારંવાર માને કહેતો કે તું ઘર પર કામ કરવા જા નહીં, જેથી તેને આરામ મળે, પણ તે કહેતી કે જો હું ઘર પર રહીશ તો પૈસા ક્યાંથી આવશે. માની વાત સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગતું, પરંતુ ઘરની હાલત જ એવી હતી કે હું પણ વધારે જોર કરી શકતો હતો નહીં. હું પણ રોજ મારા દોસ્તોની સાથે કામ પર જતો હતો, પરંતુ જેટલા પૈસા હું કમાતો હતો એટલામાં તો ઘર ખર્ચ પણ ચાલતું હતું નહીં. એટલે મેં એક ફેસલો કર્યો કે હું શહેર જઈને કામ કરીશ. પછી મેં મારી માને આ વાત જણાવી તો માએ મને શહેર જવા માટે મંજૂરી આપી દીધી. 2-3 દિવસની અંદર જ હું મારો સામાન બાંધીને શહેર માટે રવાના થઈ ગયો. શહેર પહોંચીને મેં કામ શોધવાનું શરૂ કર્યું, પરંતુ હું વધારે ભણેલો હતો નહીં, તેથી મને સારી નોકરી મળતી ન હતી. આવી રીતે ભટકતા ભટકતા મને ઘણા દિવસો થઈ ગયા અને મને હજુ સુધી કોઈ પણ કામ મળ્યું હતું નહીં. ઘરેથી લાવેલા પૈસા પણ ધીરે ધીરે પૂરા થઈ ગયા હતા. હું બજારમાં બેઠો હતો અને ખૂબ જ હતાશ થઈ ગયો હતો. પછી મને પાછળથી કોઈએ બોલાવ્યો તો મેં તેની તરફ જોયું તો ત્યાં એક સુંદર સ્ત્રી મને બોલાવી રહી હતી. હું તે સ્ત્રી પાસે ગયો અને તેણે મને મારું નામ પૂછ્યું. પછી તે કહેવા લાગી કે હું ઘણા દિવસોથી જોઉં છું કે તું અહીંયા ફરતો રહ્યો છે. શું તને કોઈ કામની જરૂરત છે? તો મેં કહ્યું કે હા, મારું નામ મનીષ છે. હું ગામથી આટલો દૂર કામ માટે આવ્યો છું, પણ મને કોઈ કામ નથી મળી રહ્યું. તે સ્ત્રી લગભગ 35થી 40 વર્ષની લાગી રહી હતી. તેનો ચહેરો ખૂબ જ માસૂમ હતો અને દેખાવમાં એકદમ કમાલની લાગી રહી હતી. ત્યારે તેમણે કહ્યું કે જો તને કામ જોઈતું હોય તો મારા ઘરે આવી જા, હું તને મારા ઘરે કામ આપીશ. મેં કહ્યું કે મને તો કામની ખૂબ જ જરૂરી છે. પછી તે મને તેની સાથે પોતાના ઘરે લઈ ગઈ. ઘરે પહોંચ્યા પછી મેં જોયું કે તેમનું ઘર ખૂબ જ સરસ હતું. પછી તે કહેવા લાગી કે મને આજથી તું મારા ઘરનું કામ કરજે, તને રહેવા અને જમવાની સુવિધા મળી જશે, પરંતુ તારે ઘરનું આખું કામ ટાઈમ પર અને સારી રીતે કરવાનું રહેશે. મેં કહ્યું કે મેડમ, મારો પગાર? તો મેડમ કહેવા લાગી કે તું એની ફિકર કર નહીં, તને હું ખૂબ સારા એવા પૈસા આપીશ. પછી મેં મેડમને પૂછ્યું કે મેડમ, તમે અહીંયા એકલા રહો છો? તો તેણે કહ્યું કે હા, હું એકલી જ રહું છું, પરંતુ આજથી તું આ ઘરની સારી રીતે ધ્યાન રાખજે, કેમ કે તું મને ખૂબ જ ઈમાનદાર માણસ લાગે છે. મેં કહ્યું કે મેડમ, તમે ફિકર કરો નહીં, તમે મારી ઉપર ભરોસો કર્યો છે અને મારી આ મુશ્કેલ સમયમાં તમે મને કામ આપ્યું છે, એટલે હું પૂરેપૂરી ઈમાનદારીથી મારું કામ કરીશ. મેં પછી તેમને થોડા સંકોચથી તેમનું નામ પૂછ્યું તો તેમણે તેમનું નામ મનીષા જણાવ્યું.
પછી તેમણે મને આખા ઘરનું કામ સમજાવી દીધું અને એક નાનો એવો રૂમ રહેવા માટે આપ્યો. મેં મારો સામાન ત્યાં રાખ્યો અને કામ ઉપર લાગી ગયો. મેડમ રોજ સવારે 10 વાગ્યે પોતાના કામ ઉપર જતી હતી. જવાના પહેલાં તેમના માટે નાસ્તો તૈયાર કરી દેતો. ધીરે ધીરે હું તેમના ઘરને સારી રીતે સંભાળવા લાગ્યો. મેડમ મારા કામથી ખૂબ જ ખુશ હતી. મને પણ મનીષા મેડમને ત્યાં કામ કરવામાં સારું લાગતું હતું, કેમ કે મેડમ મારી સાથે સારો વ્યવહાર કરતી હતી. મેડમના ચહેરા પર એક અલગ જ પ્રકારની મુસ્કાન રહેતી. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને મને ઘરના કામ કરતાં કરતાં 4 મહિના થઈ ગયા. મને ત્યાં પગાર પણ સારો મળતો હતો. તેમાંથી હું મારા ખર્ચાના પૈસા કાઢી અને ઘરે પૈસા મોકલતો હતો. હું આ રીતે નોકરી મારા હાથથી જવા દેવા માંગતો હતો નહીં. એટલે હું પૂરેપૂરું ધ્યાન ઘરના કામમાં કરતો હતો, જેથી કરીને મારાથી કોઈ ભૂલ ના થાય. મેડમ જ્યાં સુધી ઘર પર રહેતી ત્યાં સુધી તે મારી સાથે વાતો કરતી, જેના લીધે મને એવું લાગતું કે હું તેમનો નોકર છું જ નહીં, પણ હું કોઈ ઘરનો સદસ્ય છું. રાત્રે મેડમ કામ ઉપરથી આવીને પણ મારી સાથે ઘણી વાતો કરતી. હું તેના આ વ્યવહારથી ખૂબ જ ખુશ રહેતો. એક દિવસ રાતનું જમવાનું બનાવીને હું એમ જ બેઠો હતો, ત્યારે મેડમે મને બોલાવ્યો અને કહ્યું કે જમવાનું ટેબલ ઉપર લગાવો. હું જલ્દીથી જમવાનું ટેબલ ઉપર રાખી દીધું અને જેવો હું જમવાનું પ્લેટમાં નાખવા ગયો હતો તો મેડમે કહ્યું કે તું પણ તારી પ્લેટ લઈ લે અને અહીંયા જ મારી સાથે બેસીને જમી લે. તેમના કહેવા પર મેં પણ મારી પ્લેટ લગાવી દીધી અને જમવાનું જમવા લાગ્યો. તે દરમિયાન મેડમે મારા પરિવાર વિશે પૂછવા લાગી. ત્યારે મેં ધ્યાનથી જોયું તો મને લાગ્યું કે મેડમ મને એક અજીબ નજરથી જોઈ રહી છે. એમની આંખોમાં મને કંઈક બીજું જ નજર આવી રહ્યું હતું. હું પણ તેમના વિશે વિચારી રહ્યો હતો. આખરે તેમની આટલી ઉંમર થઈ ગઈ છે, પણ તેમણે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? આ સવાલ મારા મનમાં પહેલાં પણ કેટલી વખત આવી ચૂક્યો હતો, પરંતુ મને ક્યારેય પણ તેમને પૂછવાની હિંમત હતી નહીં. જમવાનું જમ્યા પછી અમે પોતપોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા. થોડીવાર પછી મને મેડમના રૂમમાંથી ધીમે ધીમે રડવાનો અવાજ આવવા લાગ્યો. મને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યો હતો, કેમ કે અત્યાર સુધી તો બધું ઠીક હતું, પરંતુ રૂમમાં ગયા પછી આવી રીતે રડવાનો અવાજ આવ્યો. મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું. એકવાર તો લાગ્યું કે રૂમમાં જઈને જોઈ આવું, પરંતુ આટલી મોડી રાત્રે કોઈના રૂમમાં જવાનું મને ઠીક લાગ્યું નહીં. એટલે હું ચૂપચાપ મારા રૂમમાં સૂઈ ગયો. સવાર પડી તો જોયું કે તેમની નજર વારંવાર મારા ઉપર પડી રહી હતી. તેમનું આ રીતે મને જોવું કંઈક ઠીક લાગી રહ્યું હતું નહીં, કેમ કે પહેલાં મેડમ ક્યારે પણ આવી નજરોથી મને જોતા હતા નહીં. ત્યારે તો મેં મારી નજર તેમને પડથી હટાવી દીધી અને હું મારા કામમાં લાગી ગયો. પરંતુ તે હવે મારાથી કોઈ વાત કરી રહી હતી નહીં. તે ફક્ત મને જોઈ રહી હતી. પછી તે નહાવા માટે બાથરૂમમાં ચાલી જાય છે અને હું પણ બહાર આંગણામાં પોતું મારવા લાગ્યો. થોડી વારમાં મેડમ નાહીને બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેમનો પગ અચાનક લપસી ગયો અને તે પડી ગઈ. મેં ત્યાં પોતું મારેલું હતું, કદાચ તેથી તેના પગ લપસી ગયો હશે. ત્યારે તે ફક્ત ટુવાલમાં હતી. તેમનું ઉઘાડું શરીર મને મદહોશ કરી રહ્યું હતું, પરંતુ તે મારી માલકીન હતી, તેથી તેણે મને મુસીબતમાં કામ આપ્યું હતું. એટલે જલ્દીથી હું મારી નજરને ઝુકાવી અને દોડીને તેમને ઉપાડવા લાગ્યો. જેવો હું તેમના હાથ પકડી અને ઉપાડવા ગયો હતો તો તેમણે કહ્યું કે મને રૂમ સુધી છોડી દે. પછી હું તેમને રૂમ સુધી છોડવા ગયો. પછી હું તરત જ ત્યાંથી બહાર આવી ગયો, કેમ કે જે હાલતમાં તે હતા તે હાલતમાં વધારે સમય હું ત્યાં રોકાઈ શકું તેમ હતો નહીં. તે મારા માટે કોઈ કયામત કરતાં કમ હતી નહીં, કેમ કે હું એક જવાન મર્દ હતો અને મારી અંદર પણ ભાવનાઓ હતી. એટલે હું ત્યાંથી જલ્દી બહાર નીકળી ગયો. પછી 3 દિવસ પસાર થઈ ગયા. હવે મેં જોયું કે મેડમ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા. તેમના ચહેરાની ચમક ચાલી ગઈ હતી. મેડમ પરેશાન રહેવા લાગી. તેને જોઈને મને ખરાબ લાગી રહ્યું. હું તેમના વિશે જ વિચારી રહ્યો હતો કે આખરે એવી કઈ બાબત છે કે મેડમ ઉદાસ રહેવા લાગી છે. પછી મને તેમની આ ઉદાસી જોઈને ખૂબ જ હેરાની થતી. ક્યારેક હું વિચારતો કે હું તેમને જઈને પૂછું કે શું વાત છે, પરંતુ મને મારી નોકરી જવાનો ડર લાગતો હતો. મને લાગતું કે ક્યાંક મારી કોઈ વાતથી તેમને
ખરાબ લાગી જશે તો મને નોકરીમાંથી કાઢી નાખશે, કેમ કે નોકરીમાં તે હું ખૂબ જ ભટક્યો હતો, એટલે હવે વધારે ભટકવા માંગતો ન હતો. હું મારા બેડ ઉપર જઈને સૂઈ ગયો અને વિચારી રહ્યો હતો કે ત્યારે ફરીથી મને મેડમનો ધીમેથી રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. ફરીથી હું પરેશાન થવા લાગ્યો. પછી મેં ફેસલો કર્યો કે હવે જે કંઈ પણ થાય તેમની પાસે જઈને જાણીને જ રહીશ કે તમે કેમ રડી રહ્યા છો. હું મારા રૂમમાંથી નીકળી અને મેડમના રૂમ પાસે પહોંચ્યો અને તેમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ જેવો મેં દરવાજો ખખડાવ્યો તે અવાજ આવવાનો બંધ થઈ ગયો. હું પણ દરવાજા પાસે ઊભો રહ્યો. થોડીવાર સુધી હું ત્યાં જ ઊભો રહ્યો. જ્યારે દરવાજો ખુલ્યો નહીં તો હું ફરીથી મારા રૂમમાં આવીને સૂઈ ગયો. સવાર પડી તો હું ફરી મારા કામમાં વ્યસ્ત થઈ ગયો, પરંતુ આજે પણ મેડમના ચહેરા પર પેલી ઉદાસી દેખાઈ રહી હતી. જ્યારે મારાથી રહેવાયું નહીં તો મેં આજે તેમને પૂછી લીધું કે આખરે વાત શું છે. કેટલાય દિવસોથી જોઉં છું કે તમે ખૂબ જ પરેશાન રહો છો. પહેલાં તો તમે એવા ન હતા. અચાનક એવું શું થયું કે? મારી વાત સાંભળીને તે મને કહેવા લાગી કે મનીષ, તું બધું આ જાણીને શું કરીશ? મને મારા હાલ ઉપર છોડી દે અને તું તારા કામ ઉપર ધ્યાન આપ. જ્યારે સમય આવશે ત્યારે હું તને જરૂર કહીશ. મેડમના મોઢેથી આ વાત સાંભળીને હું તો ચૂપ થઈ ગયો, કેમ કે મેડમ એક સારી સ્ત્રી હતી અને તેમણે મારી સાથે ક્યારેય પણ ખરાબ વર્તાવ કર્યો હતો નહીં. પછી આ બધી વાતો છોડીને હું મારા કામમાં લાગી ગયો. હવે હું મેડમને લઈને થોડો વધારે પરેશાન રહેવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું કે મને મેડમથી પ્રેમ થઈ ગયો છે, પરંતુ અંદર એટલી હિંમત હતી નહીં કે તેમને એ વિશે કંઈ કહી શકું. આજે જ્યારે હું બધું કામ પતાવીને મારા રૂમમાં ગયો હતો, ફરી મને તે રડવાનો અવાજ સંભળાવા લાગ્યો. પરંતુ આજે મેં ફેસલો કરી લીધો હતો કે આજે હું આનું કારણ જાણીને જ રહીશ. આજે હું ફરીથી મારા રૂમમાંથી નીકળી અને મેડમના રૂમ પાસે જઈને ઊભો થઈ ગયો. પછી મેં દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખુલ્યો નહીં. તો મેં દરવાજો ફરી ખખડાવ્યો. દરવાજો ખુલ્યો નહીં. એટલે જ્યારે હું મારા રૂમ તરફ જવા લાગ્યો તો મેડમના રૂમનો દરવાજો ખુલ્યો. મેં જોયું કે મેડમ એક નાઇટી પહેરી હતી અને દરવાજા ઉપર ઊભી હતી. મેડમ ઉદાસ થઈને કહેવા લાગી કે મનીષ, તું આટલી રાત્રે અહીંયા શું કરી રહ્યો છે? મેં કહ્યું કે મેડમ, તમારી ઉદાસી હું જોઈ શકતો નથી, એટલે હું જાણવા માટે અહીં આવ્યો છું. આ વાત સાંભળીને મેડમે મારો હાથ પકડી અને પોતાના રૂમની અંદર લઈ ગઈ અને મને બેસવાનું કહ્યું. પછી મેં કહ્યું કે હવે તો મને કહો કે શું વાત છે? તો મેડમ મને કહેવા લાગી કે મનીષ, હું એક અનાથ છું અને જ્યારે 5 વર્ષની હતી ત્યારે મને એક માણસે ગોદ લીધી હતી, કેમ કે તે તેમનું પણ કોઈ હતું નહીં અને એટલે તે મને પોતાના ઘરે લઈને આવ્યા હતા. તે મને સારી રીતે રાખવા લાગ્યા. તેમની સાથે રહ્યા પછી મને એવો અનુભવ થયો કે માતા પિતાનો પ્રેમ શું હોય છે, કેમ કે મને તે એક પિતાની સાથે એક માનો પણ પ્રેમ આપી રહ્યા હતા. ત્યારથી હું તેને બાબા કહેવા લાગી હતી. હું જ્યારે 20 વર્ષની થઈ તો દેખાવમાં હું ખૂબ જ સુંદર હતી, એટલે ઘણા કોલેજના છોકરાઓ મારી સાથે દોસ્તી કરવા માંગતા હતા, પરંતુ હું બધાથી કતરાતી હતી. પછી એક દિવસ બાબાની અચાનક એક્સિડન્ટમાં મોત થઈ ગઈ, જેથી હું ખૂબ જ રડી, કેમ કે ત્યારે હું ફરીથી અનાથ થઈ ગઈ હતી. તેમની પાસે જે પણ ધન દોલત, જમીન જવેરાત હતી તે બધું મારા માટે છોડી ગયા હતા. તેમના ગયા પછી મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો. તે દરમિયાન મને એક કોલેજમાં એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. તે છોકરો મને મોટા મોટા સ્વપ્ન દેખાડવા લાગ્યો. મારી આવનારી જિંદગીને લઈને હું ખૂબ જ ખુશ હતી. તે મને ક્યારેક હોટલમાં લઈ જતો તો ક્યારેક તે મને દૂર એવી જગ્યાએ લઈ જતો કે જ્યાં કોઈનું આવવાનું જવાનું થતું નહીં. ત્યાં લઈ જઈને તે મારી સાથે પોતાના શરીરની ભૂખ મિટાવતો હતો અને રોજ રોજ તે પોતાની ઈચ્છા પૂરી કરતો હતો. હું તેને રોકતી હતી તો તે મને કહેતો હતો કે આપણે તો લગ્ન કરવાના છીએ ને, તું બેફિકર રહે, હું તને ક્યારેય પણ એકલી છોડીશ નહીં. થોડા મહિના પછી જ્યારે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ તો મને ખૂબ જ ડર લાગવા લાગ્યો અને હું ખૂબ જ ગભરાઈ ગઈ. એક દિવસ મેં તેમને બોલાવી અને બધી વાતો જણાવી. મેં કહ્યું કે આપણે લગ્ન કરી લઈએ. વગર લગ્ને હું માં કેવી રીતે બનીશ? પરંતુ તેને લગ્ન કરવાની સાફ મનાઈ કરી દીધી અને મને તે હાલતમાં છોડીને તે ત્યાંથી ચાલ્યો ગયો અને પછી મને હંમેશા માટે એકલી છોડી ગયો. ધીરે ધીરે મારી વાત બધાની ખબર પડવા લાગી.
પછી લોકો મને રોજ ઉલટું સીધું સંભળાવવા લાગ્યા. ગલીના છોકરાઓ મારી ઇજ્જત ઉછાળતા અને તેથી મેં ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું. હું રોજ રડતી, પરંતુ મારી ભાવનાઓને સમજવાવાળું કોઈ પણ હતું નહીં. એક દિવસ મેં વિચારીને ફેસલો કર્યો કે હું મારું પેટ સાફ કરાવી લઈશ અને મને મારા પગ ઉપર ઊભું થવું છે. તે વખતે થોડા દિવસો સુધી હું ઘરમાં જ એમ જ પડી રહી અને વિચારતી હતી કે હવે હું શું કરીશ. આવી રીતે સમય પસાર થતો ગયો અને મારા લગ્નની ઉંમર થવા લાગી. પરંતુ હું અનાથ હતી એટલે મારા વિશે વિચારવાવાળું કોઈ જ હતું નહીં. જેથી મેં બહારના છોકરાઓ સાથે દોસ્તી કરવાનું શરૂ કરી દીધું. પરંતુ તે બધા પણ મારા શરીરના જ ભૂખા હતા અને મારો ઉપયોગ કરતા હતા. જ્યારે લગ્નની વાતો કરતી તો મને બદચલન છોકરી કહીને મારી સાથે લગ્ન કરવાની સખત મનાઈ કરી દેતા. મારી આ હાલતથી હું ખૂબ જ તૂટી ગઈ. મેં તે શહેર છોડીને બીજા શહેરમાં જવાનું નક્કી કર્યું અને એક દિવસ ત્યાંથી હું અહીં આવી ગઈ. અહીં આવ્યા પછી મેં એક કંપનીમાં પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કર્યું અને બાકીના સમયમાં મારો આગળનો અભ્યાસ કરવાનું પણ શરૂ કર્યું. સમય પસાર થતો ગયો અને હું મારી કાબિલિયતથી એક મોટી કંપનીમાં સૌથી ઊંચા પદ ઉપર પહોંચી ગઈ. હવે હું જે કંપનીમાં કામ કરું છું ત્યાં ઘણા લોકોએ મારી સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મૂક્યો. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું અનાથ છું તો તે લોકોએ મારી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, જેના લીધે મને ખૂબ જ આઘાત લાગ્યો અને હું બીમાર પડી ગઈ. હું જવાન થઈ રહી હતી અને મારી અંદર એક સ્ત્રીની લાગણીઓ પણ વધી રહી હતી. જેથી હું લગ્ન કરવા માંગતી હતી અને મારું પોતાનું ઘર વસાવવા માંગતી હતી અને પતિ પાસે તે બધું હું સુખ મેળવવા માંગતી હતી. એક પત્નીને જે તેના પતિ પાસેથી જોઈએ તે બધું સુખ હું ઈચ્છતી હતી. પરંતુ પછી મને સમજાયું કે મારા માટે હવે લગ્ન કરવું ખૂબ જ મુશ્કેલ છે. એક દિવસ હું ઓફિસમાં બેઠી હતી અને આ બધી વાતો ઉપર વિચારતી હતી. ત્યારે મને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને હું બેભાન થઈ ગઈ. ડૉક્ટરે મને કહ્યું કે આ મારા હાર્ટ એટેકનો પહેલો હુમલો હતો. એટલે તમારે હવે કોઈ પણ પરેશાની કરવાવાળી વસ્તુઓ વિશે વિચારવાનું નથી અને કોઈ ટેન્શન પણ લેવાનું નથી. બાકી પછી બીજો એટેક આવી શકે છે. તે દિવસ પછી મેં મારા ભૂતકાળની વાતો ઉપર ધ્યાન આપવાનું બંધ કરી દીધું અને હંમેશા હસવાની કોશિશ કરવા લાગી. પરંતુ થોડા દિવસોથી જ્યારે હું મારા રૂમમાં આવું છું તો મને મારી જિંદગીની એકલતાનો મહેસૂસ થવા લાગે છે અને એવું લાગે છે કે હું અનાથ છું અને અનાથ જ રહી જઈશ. આ દુઃખના લીધે હું મારા પોતાના આંસુઓ રોકી શકતી નથી અને હું રડવા લાગું છું. આટલું બધું કહીને મેડમના આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. પરંતુ તેમની વાતો સાંભળ્યા બાદ મારી આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા. હું વિચારવા લાગ્યો કે લોકો કેટલા સ્વાર્થી છે. એક અનાથને શું જીવવાનો કોઈ હક નથી? મેં મનીષા મેડમને કહ્યું કે મેડમ, તમે જો ખરાબ ના માનો તો હું તમને કંઈક કહેવા માગું છું. મેડમ થોડી અજીબ નજરોથી મને જોવા લાગી. ત્યારે મેં મેડમને કહ્યું કે તમે ઈચ્છો તો તમારા જીવનમાં તે બધી ખુશી હું તમને આપી શકું છું જેની તમે ઉમ્મીદ છોડી ચૂક્યા છો. મેડમ મારી તરફ જોઈને કહેવા લાગી કે આખરે તારે કહેવાનો મતલબ શું છે? મેં કહ્યું કે મેડમ, હું તમને પ્યાર કરવા લાગ્યો છું અને જો તમે ચાહો તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તમે મને ખૂબ જ પસંદ છો. મેડમે મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી કે શું તું સાચું બોલી રહ્યો છે? મેં તેમને સંપૂર્ણ ખાતરી આપી કે હું તમને પ્રેમ કરું છું અને પછી બીજા દિવસે મેં તેમની સાથે લગ્ન કર્યા. તે મને ગળે લગાડી અને રડતી રહી અને કહેતી હતી કે મનીષ, તે મારી ભાવનાઓને સમજી અને મને તમારી પોતાની બનાવી અને મને એક નવું જીવન આપ્યું, જેનાથી આજે હું ખૂબ જ ખુશ છું. મેં કહ્યું કે હું ગરીબ છું પણ હું સ્ત્રીની ભાવનાઓનું સન્માન કરું છું. પછી જ્યારે અમારી સુહાગરાતનો સમય થયો તો મેં મનીષાને કહ્યું કે હું ઈચ્છું છું કે તમે તેની શરૂઆત કરો, કારણ કે હું તમને ખુશ જોવા માંગુ છું. પછી મનીષાએ મારો હાથ પકડ્યો અને મને રૂમમાં લઈને ચાલી ગઈ. તે રાત્રે અમે ખૂબ જ પ્રેમ કર્યો, જાણે કે બે શરીરનું મિલન થઈ ગયું હોય અને બે શરીર એક જાન હોય. મેં મમતાને ઉપરથી નીચે સુધી શરીરના દરેક અંગ ઉપર ચુંબન કરવા લાગ્યો. પછી હું તેમના શરીરની સાથે લગભગ 2 થી 3 કલાક સુધી આવી જ રીતે પ્રેમ કરતો રહ્યો અને અમારા બંનેના શરીરનું મિલન થઈ ગયું. મનીષા પણ
ખૂબ જ ખુશ હતી અને આનંદિત હતી. તેના પણ શરીરની ભૂખ પૂરી થઈ ગઈ હતી. અમે બંને વગર કપડે આખી રાત એકબીજાને ચીપકીને જ પસાર કરી દીધી. જ્યારે સવાર પડી તો મેં જોયું કે મારી પત્ની મનીષાના ચહેરા પર ફરીથી તે જ મુસ્કાનની ઝલક દેખાઈ રહી હતી, જેને જોઈને મને ખૂબ જ સારું લાગતું હતું. પછી મનીષાએ કહ્યું કે તું તારા આખા પરિવારને બધું જણાવી અને તેમને અહીં લઈ આવ, જેથી હું તારા પૂરા પરિવાર સાથે રહી શકું. હું મારા ગામ જઈને મારી માને બધું સત્ય હકીકત જણાવી અને તેમને અહીંયા લઈ આવ્યો. હવે અમે બધા લોકો અહીંયા ખુશી ખુશી રહેવા લાગ્યા. મિત્રો, તો તમને આજની આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરજો અને એક લાઇક કરજો, કેમ કે તમારી એક લાઇકથી મને ખૂબ જ હિંમત મળે છે. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.